Okay, fine. Catecholamines. Yes, any idea? What is what is the meaning of catecholamines? Yes. Positive ionotropes. Okay. Positive Positive. quite literal meaning. યસ તમે જોશો ને અહીંયા તો કેટેકોલામિન જોશો ને આમાં કેટેકોલ પ્લસ એમાઇન્સ રાઈટ એનો મતલબ શું છે કે કેટેકોલામિન્સની આપણે સંધિ છૂટી પાડીએ તો કેટેકોલ પ્લસ એમાઇન આ ટાઈપનું કંઈક ઇન્ટરપ્રિટેશન થાય રાઈટ કેટેકોલ પ્લસ એમાઇન રાઈટ ઓકે કેટેકોલામિન ને બેઝિકલી બરાબર છે કેટાકોલ પ્લસ એમાઇન હવે તો આપણે બેઝિકલી એમાં થોડું ડિટેલિંગ કરી કે વોટ ઇઝ કેટાકોલ જસ્ટ નો આઈડિયા ઓકે ફાઇન બેન્ઝીન રિંગ તો સાંભળી જશે રાઈટ રાઈટ હા તો બેઝિકલી કેટાકોલામિન છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે કેવું છે ઓર્ગેનિક કમ્પાઉન્ડ ઓકે અને પ્રશ્ન એ થાય કે what is meant by organic compound તો એવું કમ્પાઉન્ડ અધરવાઇઝ હા કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજનનો બોન્ડ હોય રાઈટ કેટલી છે 4 છે રાઈટ તો ઓકે તો એવું સ્ટ્રક્ચર કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજનનો બેઝિકલી શું હોય બોન્ડ હોય એવો જે બી કમ્પાઉન્ડ હોય આપણે શું કેવું કમ્પાઉન્ડ કહીએ છીએ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કહીએ છીએ રાઈટ તો કેટેકોલામિન બેઝિકલી ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે બાયોલોજિકલી એક્ટિવ છે જે બેઝિકલી it is derived from single amino acid that's why it is called amino પણ આપણે એનું ડાયસેક્શન ધીમા કરીએ જાય તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એટલે આપણને ક્લેરિટી આવી ગઈ કે બેઝિકલી ઇટ ઇઝ હેવિંગ કાર્બન એન્ડ હાઇડ્રોજન બોન્ડ રાઈટ હવે બેન્ઝીન રિંગનું સ્ટ્રક્ચર ખબર છે યસ એક્ઝામ્પલ ઓકે પણ બેઝિકલી આ ટાઈપના કેમિકલ કમ્પોઝિશન કરવું હોય તો લાઈક C6H6 રાઈટ તો ઓકે હું એને કંઈક ડ્રો કરવું હોય તો આપણે કરવું હોય તો બેઝિકલી આ પ્રમાણે બતાવી શકાય 1 2 3 4 5 1 2 3 4 5 ઓકે એ અહીંયા બતાવવું પડશે રાઈટ C and C રાઈટ હવે 4 બોન્ડ કરી શકે કાર્બન એટલે શું હોય છે બેઝિકલી યસ તો યસ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન સાથે બોન્ડિંગ છે એનું રાઈટ આ ટાઈપનું સ્ટ્રક્ચર કહી શકાય હવે તમે જુઓ ચારની કેપેસિટી હોય બોન્ડિંગની તો કાર્બનની કેટલી થઈ 1 2 3 1 2 3 1 2 3 હજી કંઈક બાકી છે તો શું કરશે ડબલ બોન્ડિંગ 1 2 3 હવે તમે જોશો તો લગભગ થઈ જશે હા અમને કેમિસ્ટ્રી એટલું બધું નથી આવડતું પણ કાર્બન છે બેઝિકલી 4 બોન્ડ કરી શકે રાઈટ તો હા તો 4 જગ્યાએ બોન્ડિંગ કરી શકે તો એની કેપેસિટી 4 CH4 મિથેન રાઈટ લાઈક ધેટ એને મને એટલું બધું મારું કેમિસ્ટ્રી 12 સાયન્સ પછી મેં જોયું નથી તો આમાં તમે જોશો તો 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 થઈ ગઈ રાઈટ અને એને બેઝિકલી આપણે શોર્ટમાં કેવી ના બેઝિકલી આ સ્ટ્રક્ચર છે એને કેવી ના કરતા હોય છે ધીસ ઇઝ બેન્ઝીન રિંગ આ સ્ટ્રક્ચર સેમ આ સ્ટ્રક્ચર છે રાઈટ એનો મતલબ શું થયો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે બેઝિકલી યસ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કાર્બન અને હાઇડ્રોજનનો બોન્ડ છે રાઈટ આ રિંગને આપણે શું કહીએ છીએ બેન્ઝીન અધરવાઇઝ ફિનાઇલ બી કહેતા ફિનાઇલ રિંગ બી કહેતા હોય છે રાઈટ બેન્ઝીન રિંગ અધરવાઇઝ ફિનાઇલ રિંગ ઓકે તો ધીસ ઇઝ બેન્ઝીન તો વોટ ઇઝ કેટાકોલ ઓકે આપણે અહીંના નામ આપવા હોય આ બેઝિકલી શું છે કાર્બન છે માનો કે ધીસ ઇઝ ફર્સ્ટ કાર્બન ધીસ ઇઝ સેકન્ડ ધીસ ઇઝ થર્ડ ફોર્થ ફિફ્થ એન્ડ
6. તો માનો કે અહીંયા આપણે ફર્સ્ટ કાર્બન ની વાત કરીએ તો બેઝિકલી યસ એડજસન્ટ 3 and 4 કાર્બન પર બેઝિકલી એનું હાઇડ્રોક્સિલેશન થાય, રાઈટ. હાઇડ્રોક્સિલ ગ્રુપ કયું છે? ઓકે, હું આગળ વધ્યું પહેલા કહી દઉં કે આ એકદમ જ અલગ પ્રકારનો લેક્ચર છે, પણ જો પ્રોપરલી તમે અન્ડરસ્ટેન્ડિંગ સાથે આગળ વધશો ને તો આઈ થિંક ઇટ ઇઝ મોસ્ટ ડેન્જરસલી ઇઝી લેક્ચર, રાઈટ. એટલે સ્ટ્રક્ચરમાં ના જજો, મારી જોડે રહેજો અને બહુ એક્ટિવલી ફોકસ રહેજો, રાઈટ. તો ક્લિયર થઈ જશે. તો યસ, જો બેન્ઝીન રિંગના થર્ડ એન્ડ ફોર્થ એડજસ્ટન્ટ કાર્બન પર બેઝિકલી જો હાઇડ્રોક્સિલેશન કરવામાં આવે, હાઇડ્રોક્સિલેશન દેટ ઇઝ OH નેગેટિવ, રાઈટ. હાઇડ્રોક્સિલેશન કરવામાં આવે તો આ સ્ટ્રક્ચરને શું કહીશું આપણે? બેન્ઝીન રિંગના 3 and 4th કાર્બન પર બેઝિકલી હાઇડ્રોક્સિલેશન કરવામાં આવે તો આ સ્ટ્રક્ચરને હવે આપણે શું કહીશું? યસ, ઇટ ઇઝ કોલ યસ મેં એ લખ્યું એટલે કહી દે. ઓકે, કેન વી સે 3,4 ડાયહાઇડ્રોક્સી, 3,4 ડાયહાઇડ્રોક્સી ફિનાઇલ ઓર બેન્ઝીન, રાઈટ. આપણે ચલો ફિનાઇલ રાખીએ છીએ. 3,4 ડાયહાઇડ્રોક્સી ફિનાઇલ ને બેઝિકલી બીજું નામ છે કેટેકોલ. કેટેકોલ શું કહે છે? કેટેકોલ, રાઈટ. તો લિટલ બિટ ડિફરન્સ બિટવીન બેન્ઝીન રિંગ એન્ડ કેટેકોલ રિંગ. ક્લિયર છે? તો 3,4 હાઇડ્રોક્સિલેટેડ બેન્ઝીન રિંગ ઇટ ઇઝ કેટેકોલ. ક્લિયર છે? વેરી ગુડ. તો અહીંયા આપણે શું સ્ટડી કરવાની છે? કેટેકોલામીન્સ. તો આપણે કેટેકોલને સમજી ગયા, રાઈટ. તો વોટ ઇઝ કેટેકોલ? કેટેકોલ આર બેઝિકલી 3,4 ડાયહાઇડ્રોક્સી ફિનાઇલ રિંગ, અધરવાઇઝ દેટ મીન્સ એ આપણે જે ડિસ્કશન કરીએ, રાઈટ. તો કેટેકોલ રિંગ છે બેઝિકલી યસ એ અટેચ હોય સિંગલ અમાઇનો ગ્રુપ સાથે, રાઈટ. યસ, મોટા મોટા નામ આવશે પણ તમે ક્લિયર હશો તો બહુ મજા રહેશે. યસ, ઓકે, સિંગલ અમાઇનો ગ્રુપ. તો હું અહીંયા અમાઇનો ગ્રુપ રાખું છું. સપોઝ ધીસ વન અમાઇનો ગ્રુપ દેટ ઇઝ NH2, રાઈટ. NH2, વેરી ગુડ. તો કેટેકોલ અમાઇન, કેટાકોલામીન, ધીસ ઇઝ અમાઇનો ગ્રુપ, સિંગલ અમાઇન ગ્રુપ. કેટાકોલ અમાઇન બેઝિકલી જ્યારે કેટાકોલ છે એ અટેચ હોય કે અમાઇનો ગ્રુપ સાથે વાયા ઇથાઇલ ગ્રુપ. ઓકે, આને તમે શું કહેશો? મિથાઇલ ગ્રુપ. અને આને કયું ગ્રુપ કહેશો તમે? મિથાઇલ પછી શું આવે? ઇથાઇલ. બરાબર છે, ધીસ ઇઝ ઇથાઇલ ગ્રુપ. તો યસ, કેટાકોલ રિંગ છે બેઝિકલી અમાઇનો ગ્રુપ સાથે અટેચ હોવાયા ઇથાઇલ ચેન. ઓકે, અહીંયા બેઝિકલી અમાઇનો ગ્રુપ આવશે, રાઈટ. તો આને આપણે કહીશું કેટાકોલામીન. ધીસ ઇઝ parent and very basic compound or structure of catecholamine. Okay, basically yes, કયા કેટાકોલામિન્સ ના નામ તમને ખબર છે? યસ, એડ્રેનાલિન, નોરએડ્રેનાલિન. ઓકે, આપણે એડ્રેનાલિન ને એપિનેફ્રિન બી કહીએ છીએ અને નોરએડ્રેનાલિન ને નોરએપિનેફ્રિન બી કહીએ છીએ. પછી ડોબ્યુટામિન, ડોપામિન. ઓકે, એન્ડોજીનસલી વિધિન બોડી જે પ્રોડ્યુસ થતા એન્ડોજીનસ કેટાકોલામિન છે કયા છે? ડોપામિન, નોરએપિનેફ્રિન એન્ડ એપિનેફ્રિન, રાઈટ. એ સિવાય બીજા કોઈ? વેરી ગુડ. ઓકે, એન્ડ સિન્થેટિક કેટાકોલામિન્સ જે
બેઝિકલી ઇન બોડી પ્રોડ્યુસ નથી થતા, બોડીમાં પ્રોડ્યુસ નથી થતા, પણ સિન્થેટિકલી અવેલેબલ છે, જે આજે આપણે ડ્રગ્સ તરીકે યુઝ કરીએ. ડોબ્યુટામિન એન્ડ આઇસોપ્રોટેરેનોલ ઓર આઇસોપ્રિનાલિન નામ સાંભળેલું છે? આઇસોપ્રિનાલિન, Sorbitrate. no, that is totally different thing. Sorbitrate is basically nitrates, nitrate vasodilator drug. This is catecholamine, basically synthetic catecholamine, so dobutamine and you can say isoprenaline, right? So they are basically example of endogenous catecholamine and synthetic catecholamines. Okay, very good. So this is basic and parent compound of what? Catecholamine. This is catechol ring and this is amino group. So what is catecholamine? So basically catecholamines are basically organic compound and they are biologically active. આપણને ખબર છે કેટાકોલામિન છે, એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન છે, એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય છે અને એને ઇન્ફ્લુઅન્સ અંડર ટાર્ગેટ ટિશ્યુ છે, કેવું એનું ફંક્શન કેવું કરતા હોય છે? ઓલ્ટર થતા હોય, મોસ્ટલી એનહાન્સ કરતા હોય છે, રાઈટ? તો દે આર બાયોલોજિકલી એક્ટિવ. તો યસ, હું ફરીથી ડિફાઇન કરું છું. વોટ ઇઝ કેટાકોલામિન? કેટાકોલામિન આર બેઝિકલી ઓર્ગેનિક કમ્પાઉન્ડ, they are basically biologically active amine and which is derived from single amino acid. અહીંયા સિંગલ અમીનો એસિડ, હું હજુ ડિટેલમાં જાઉં છું, રાઈટ? ટાયરોસિન એ હું ડિસ્કસ કરું. બેઝિકલી દે આર derived from single amino acid, right? And they are basically having catechol ring and they are catechol and amino group are connected via ethyl chain. This is called catecholamine. ફરીથી બહુ ઇઝી છે. Catecholamines are basically biologically active, derived from single amino acid, right? And they are basically they are having catechol ring attached with amino group via ethyl chain. Clear jo? So this is basic and parent compound of you can say catecholamine. આ કેટાકોલામિન રિંગની આ સ્ટ્રક્ચર છે એની અંદર બેઝિકલી યસ ડિફરન્ટ એરિયા પર ડિફરન્ટ મોડિફિકેશન કરીને ડિફરન્ટ કેટાકોલામિન બનતા હોય છે, લાઈક ડોપામિન, લાઈક એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન, રાઈટ? તો આ વસ્તુ બેઝિક છે કે આ વસ્તુ આવું જોઈએ, નાના મોડિફિકેશન આનું આ સ્ટ્રક્ચરની અંદર ઓલ્ટરેશન કરીને આપણને એન્ડોજીનસ ડિફરન્ટ કેટાકોલામિન્સ મળવાના છે. ક્લિયર છે? વેરી ગુડ. અહીંયા સુધી કોઈ પ્રશ્ન છે, કોઈ ક્વેરી છે કે પૂછવું છે? ઓકે. આ જે ઇથાઇલ ચેઇન છે એમાં જે અમાઇનો એન્ડ સાથે અટેચ જે કાર્બન છે એ કાર્બનને આપણે કહીએ છીએ બેઝિકલી આલ્ફા કાર્બન. કયો કાર્બન કહીએ છીએ? તો ઓટોમેટિકલી આ કાર્બન કયો બની જશે? બીટા, રાઈટ? તો એવું કહી શકાય કે યસ, કેટાકોલ સાથે બીટા કાર્બન અટેચ છે અને અમાઇનો ગ્રુપ સાથે આલ્ફા કાર્બન અટેચ છે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. અહીંયા સુધી કંઈ ક્વેરી છે કે પૂછવું છે? તો કેટાકોલામિન્સ વિશે બેઝિક ક્લેરિટી આવી ગઈ. ફરીથી કેટાકોલામિન્સ આર બેઝિકલી બાયોલોજિકલી એક્ટિવ ઓર્ગેનિક કમ્પાઉન્ડ વિચ ઇઝ derived from single amino acid having catechol ring, catechol attached with amino acid via ethyl chain. ક્લિયર છો? વેરી ગુડ. તો અહીંયા સુધી ક્લિયર હોય તો આપણે આગળ ડિસ્કશન કરીએ. આપણે છે ને થોરોલી કેટાકોલામિન્સ વાત કરવાના છે. કેટાકોલામિન્સનું ઇમ્પોર્ટન્સ શું છે તમને ખબર છે? એડ્રીનર્જિક સિસ્ટમ, રાઈટ? આખી અને તમારા આખી આલ્ફા બીટા, આલ્ફા 1, આલ્ફા 2, બીટા 1, બીટા 2 આ બધા બેઝિકલી આના ઇન્ફ્લુઅન્સ અંદર એમના ફંક્શન ઓલ્ટર કરતા હોય છે, રાઈટ? તો એનું એન્ડોજેનસ કેટાકોલામિન છે એનું સિન્થેટિક પાથવે, એની સ્ટોરેજ પાથવે અને બેઝિકલી જ્યારે રિક્વાયરમેન્ટ છે ત્યારે રિલીઝ પ્રોસેસ, આ ત્રણે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. દેટ ઇઝ કેટાકોલામિન સિન્થેસિસ, સ્ટોરેજ એન્ડ રિલીઝ પ્રોસેસ. અને રિલીઝ પ્રોસેસ થયા પછી કેટાકોલામિન રીઅપટેક બી થઈ જાય, તો રીઅપટેક મિકેનિઝમ બી આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. અને એ આખી સિસ્ટમ પર પછી અલગ એરિયા પર અલગ ડ્રગ છે ઇન્ફ્લુઅન્સ કરશે અને શું કરશે? રાધર સિન્થેસિસ, સ્ટોરેજ અને રિલીઝ પ્રોસેસને રાધર ઓલ્ટર્ડ કરશે. ઓલ્ટર્ડ ઇન ધ સેન્સ ડિક્રીઝ કરશે તો એવી ડ્રગને આપણે શું કહીશું?
સિમ્ફેથોલાઇટિક્સ અને એવા સબસ્ટાન્સ છે બેઝિકલી આ સિન્થેસિસ સ્ટોરેજ કે રિલીઝ પ્રોસેસને એન્હાન્સ કરશે તો એને આપણે શું કહીશું સિમ્ફેથોમાઇમેટિક્સ સિમ્ફેથેટિક સિસ્ટમની એક એક્ટિવિટીને મિમિક કરે જે સબસ્ટાન્સ એને કહીશું કે આપણે સિમ્ફેથોમાઇમેટિક મિમિક્રી કરવી ધેટ ઇઝ માઇમેટિક્સ તો સિમ્ફેથેટિક નર્વસ સિસ્ટમનું કામ શું છે ફંક્શન ટિશ્યુ ફંક્શન એન્હાન્સ કરવાનું તો એવા બધા જ ડ્રગ અથવા એવા બધા સબસ્ટાન્સ જે બેઝિકલી એની એક્ટિવિટીને મિમિક કરે રાઈટ તો લાઈક એફેડ્રિન છે ડોબ્યુટામિન છે ડોપામિન છે દે આર બેઝિકલી વોટ સિમ્ફેથોમાઇમેટિક્સ રાઈટ અધરવાઇઝ તમે એના બીજા ફંક્શનમાં બી કહી શકો પોઝિટિવ ક્રોનોટ્રોપ છે કે પોઝિટિવ આઇનોટ્રોપ છે કે રાઈટ મેકિંગ સેન્સ ઓર નોટ વેરી ગુડ ઓકે ફાઇન બાકી બીજા બી છે ડ્રગ જે આપણે ડિસ્કશન ડિટેલમાં જેમ જેમ સમય આવશે અધરવાઇઝ જેમ જેમ એનો ટાઈમ આવશે એ પ્રમાણે કામ કરતા રહીશું રાઈટ ઓકે ફાઇન તો નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ સિન્થેસિસ પ્રોસેસ ઓફ ધ કેટાકોલામિન રાઈટ વેરી ગુડ તો યસ મેં અગાઉ જે ડિસ્કશન કરીએ પ્રમાણે કે યસ કેટાકોલામિન છે બેઝિકલી ડિરાઈવ ફ્રોમ સિંગલ અમાઇનો એસિડ રાઈટ ઓકે તો અહીંયા હું ડ્રો કરું છું સપોઝ ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ અવર જીઆઈ સિસ્ટમ ઓકે representative this is GI system right and હું તમને ફરીથી કહું છું થોરોલી લેક્ચરમાં મારી સાથે રહેજો ક્યાંય ભટકતા નહીં રાઈટ ભટકશો તો તમને સમવટ ક્યાંક ઓલ્ટર્ડ લાગશે મારી જોડે જ રહેશો તો બહુ ઈઝી રહેશે રાઈટ તો યસ શું થાય છે કે બેઝિકલી યસ અમાઇનો એસિડ છે કે શેમાંથી બેઝિકલી આપણને મળે છે ડિફરન્ટ ફૂડ લઈએ છીએ ફૂડમાંથી આપણને પ્રોટીન મળે છે પ્રોટીન બેઝિકલી યસ પ્રોટીન યસ શું થાય એ બેઝિકલી રાઈટ આપણે બેઝિક યુનિટ કયો મળે છે અમાઇનો એસિડ રાઈટ તો આપણે બેઝિકલી ફૂડ મળે છે ફૂડ આપણે ફૂડ ઇન્ટેક અને ફૂડ ઇન્ટેકમાંથી બેઝિકલી નોર્મલી વાત કરીએ તો પ્રોટીન and there are so many proteins right પણ બેઝિકલી અત્યારે જે આપણે સિન્થેટિક પાથવે ની વાત કરી રહ્યા છે ત્યારે જે મેન બે જે અમાઇનો એસિડ છે જે બેઝિકલી કેટાકોલામિન્સ બનવા માટે રિસ્પોન્સિબલ છે એ બે છે યસ ટાયરોસિન અને બીજું છે બેઝિકલી યસ ફિનાઇલ એલાનિન સ્પેલિંગ હોપ સો કે સાચું હશે ડઝન્ટ મેટર રાઈટ તો બેઝિક બે અમાઇનો એસિડ છે દેટ ઇઝ ટાયરોસિન એન્ડ ફિનાઇલ એલાનિન તો યસ ઓકે વિચ આર બેઝિકલી પ્રોટીન રિચ અધરવાઇઝ ટાયરોસિન એન્ડ ફિનાઇલ એલાનિન રિચ ફૂડ you can say cheese beef chicken fish soybean yes egg white yes eggs so and mostly all the dairy product yes these all are basically tyrosine and phenylalanine rich amino acid rich food right તો ફરીથી કયા કયા ફૂડની વાત કરી પહેલા તો નોન વેજની વાત કરીએ તો બીફ છે ફિશ છે ચિકન છે એગ છે રાઈટ તેમ પછી ડેરી પ્રોડક્ટ ચીઝ સોયાબીન dairy and all the dairy products right these are dominantly આ બધા ડ્રગ છે સોરી ડ્રગ નહીં ફૂડ છે એ બેઝિકલી પ્રોટીન રીચ છે એમાં બી સ્પેસિફિકલી ટાયરોસિન અને ફિનાઇલ એલાનિન રીચ અમાઇનો એસિડ રીચ ફૂડ છે રાઈટ યસ આ જે બેઝિકલી છે ટાયરોસિન અને ફિનાઇલ એલાનિન છે બેઝિકલી શું થશે જીઆઈટી લાઇનિંગ દ્વારા શું થશે એબ્ઝોર્બ થશે બેઝિકલી યસ suppose these are the longitudinal smooth muscle yes અને yes અહીંથી એબ્ઝોર્બ થઈને બેઝિકલી કયા સર્ક્યુલેશનમાં જશે ચલો આપણે તમારું કોમન કેવું છે જોઈએ મેઝેન્ટ્રિક્સ બ્લડ સપ્લાય છે પણ બેઝિકલી એબ્ઝોર્બ થઈ અને માનો કે યસ જીઆઈ સિસ્ટમને બ્લડ ફ્લો મેઝેન્ટ્રિક બ્લડ સર્ક્યુલેશન દ્વારા મળે છે પણ અહીંથી જીઆઈટી લાઇનિંગ દ્વારા જે
યસ એબ્ઝોર્બ થાય છે ફૂડ મટીરિયલ ગ્લુકોઝ ને મેક્રોમોલિક્યુલ્સ ને લાઈક અમાઇનો એસિડ છે એ બેઝિકલી યસ અહીંથી એબ્ઝોર્બ થઈને કઈ સિસ્ટમ થ્રુ Portal circulation. પોર્ટલ સર્ક્યુલેશન થ્રુ ક્યાં જશે Liver. લીવર વેરી ગુડ that I wanted to create right so suppose this is representative portal circulation right અને પોર્ટલ સર્ક્યુલેશન થ્રુ બેઝિકલી શું થશે આ અમાઇનો એસિડ અત્યારે આપણે ખાલી આ અમાઇનો એસિડ પર જ ફોકસ કરીએ છીએ તો અલ્ટિમેટલી પછી આ પોર્ટલ સર્ક્યુલેશન દ્વારા બેઝિકલી યસ ક્યાં જશે ક્યાં એપ્રોચ કરશે આ Liver. લીવર વેરી ગુડ આ મતલબ બહુ સિસ્ટમેટિકલી શીખવામાં મજા છે So you agree that we are clear with the basics, right? Yeah. Yes. We are learning from the very basics. Right? તો ટાયરોસિન અને ફિનાઇલ એલાનિન છે બેઝિકલી ક્યાં થ્રુ પોર્ટલ સર્ક્યુલેશન ક્યાં આવશે ઇટ ઇઝ અવેલેબલ ઇન લીવર અને લીવર ની અંદર બેઝિકલી આ ફિનાઇલ એલાનિન છે ઓકે મને I would like to write structure of phenylalanine, right? So, okay. Phenylalanine structure create કરીએ પહેલા ફરીથી હું ક્રિએટ કરી દઉં છું કોનું પેરેન્ટ કમ્પાઉન્ડ કોનું છે વાત કરીએ તો આપણે કેટાકોલામિનનું તો શું છે પેરેન્ટ કમ્પાઉન્ડની અંદર Dihydroxybenzene. વેરી ગુડ so this is benzene ring and it is suppose this is first one so this is first second third so third and fourth Dihydroxy. hydroxy this is catechol and they are connected with ethyl chain to amino group this is parent compound of you can say catecholamine catecholamines this is parent compound okay we have created some you can say funny way to remember okay so હું અહીંયા discussion કરવા જઈ રહ્યો છું right so yes suppose okay fine suppose this yellow smiley or spongy ball is basically our Benzene. બેન્ઝીન રિંગ રાઈટ બેન્ઝીન રિંગ છે રાઈટ હવે બેન્ઝીન રિંગ છે તો એના 3 and 4th કાર્બન પર આપણે હાઇડ્રોક્સિલેશન કરી દઈશું તો આ બેન્ઝીન રિંગ શેમાં કન્વર્ટ થઈ જશે Dihydroxyphenyl. you can say 3 4 3,4 dihydroxy. dihydroxy otherwise catechol right so we are basically 3 suppose this is for ethyl group right કારણ કે we are going to attach their ethyl group so मान लो this is third and this is fourth this is third and fourth hydroxylation so now this benzene is converted into what catechol ring this is catechol ring right catechol ring right now via what now catechol basically yes catechol ring છે હવે કોની સાથે અટેચ થશે બેઝિકલી અમાઇનો ગ્રુપ and not ethyl group ethyl group માં બી સ્પેસિફિકલી બીટા કાર્બન સાથે right so let me suppose okay fine I need your help will you please come here yes stay here okay fine this is catechol right and yes okay so this is catechol ring and now I am going to attach you can say what ethyl chain. ethyl chain right so yes stay here okay make it steady this is carbon this is carbon this is alpha carbon and this is beta carbon right so beta carbon is attached with catechol first carbon of the catechol ring and basically yes this is you can say alpha carbon and alpha carbon સાથે yes we are going to attach with which group amino group so this is amino group yes please yes this is our
amino group. So see, 3,4 dihydroxy benzene ring, otherwise phenyl ring, or you can say catechol ring, is connected to attached to amino group via ethyl chain. This is ethyl chain. This is called catecholamines. This is parent compound of catecholamines. તો અહીંયા સુધી ક્લિયર છે? તો આપણે ફર્સ્ટ શું કર્યું? તો બેન્ઝીન રિંગ છે, બેન્ઝીન રિંગને બેઝિકલી 3 and 4th કાર્બન પર હાઇડ્રોક્સિલેટેડ કરી તો આપણને કેટેકોલ રિંગ મળી, રાઈટ? એન્ડ યસ અમાઇનો ગ્રુપ છે એને ઇથાઇલ ચેન દ્વારા કેટેકોલ રિંગ અને અમાઇનો ગ્રુપને એકબીજા સાથે કનેક્ટ કરી દીધી તો આપણને બેઝિક પેરેન્ટ કમ્પાઉન્ડ મળ્યું કોનું? કેટેકોલ રિંગ. તો અહીંયા સુધી ક્લિયર છે? વેરી ક્લિયર? યસ તમે ડોક્ટર? વેરી ગુડ, ફાઇન. તો યસ આ આપણું હવે આની પર આપણે બેઝિક આ સ્ટ્રક્ચર પર ઓલ્ટરેશન અને મોડિફિકેશન કરતા રહીશું અને આપણને ડિફરન્ટ કેટેકોલામિન્સ મળતા રહેશે. ક્લિયર છે? વેરી ગુડ, ફાઇન. ઓકે, તો અહીંયા હું ડ્રો કરવા જઈ રહ્યો છું સ્ટ્રક્ચર કોનું? ફિનાઇલ એલાનિન. ફિનાઇલ એલાનિનનું બેઝિકલી સ્ટ્રક્ચર જે છે એ કંઈક આ ટાઈપનું છે. યસ, ત્યાં બેઝિકલી યસ બેન્ઝીન રિંગ છે. યસ એન્ડ યસ એનો ઇથાઇલ ચેન સાથે ઇથાઇલ ચેન છે અને એની સાથે બીજું કયો ગ્રુપ છે અટેચ છે? અમાઇનો ગ્રુપ છે, રાઈટ? અને લિટલ બીટ મોડિફિકેશન એ છે અહીંયા, યસ એનો જે આલ્ફા કાર્બન છે એમાંથી કાર્બન ડિસોસિએટ થઈને બીજો એની સાથે ગ્રુપ અટેચ છે, દેટ ઇઝ કાર્બોક્સિલ ગ્રુપ, COOH. This is called yes phenyl alanine, right? This is okay, મને અહીંયા નામ લખું છું, phenyl alanine. ક્લિયર છો? ઇઝ ધેર એની ક્વેશ્ચન? તો આની અંદર કેટેકોલ રિંગ નથી, અહીંયા કઈ સિમ્પલ કઈ છે? ફિનાઇલ રિંગ છે. તો ફિનાઇલ એલાનિન, તો એમાં ખાલી શું છે? તો એના આલ્ફા કાર્બન પર કાર્બોક્સિલ ગ્રુપ છે એન્ડ ધીસ ઇઝ સ્ટ્રક્ચર ઓફ ફિનાઇલ એલાનિન. ક્લિયર છે? હવે આપણી જોડે બેઝિક શું છે? અમાઇનો એસિડ છે, એની અંદર ઓલ્ટરેશન મોડિફિકેશન થશે અને આપણે શું બનાવવાનું છે? કેટેકોલામિન્સ. અને કેટેકોલામિન્સનું બેઝિક સ્ટ્રક્ચર તમને ખબર છે કે આપણે આ અહીંયા સુધી પહોંચવાનું છે. ક્લિયર છે? વેરી ગુડ. સો ચલો ફરીથી અહીંયા આવી જાઓ. તો ફૂડ ઇન્ટેક, યસ પ્રોટીન રીચ ફૂડથી આપણને બેઝિકલી ટાયરોસિન અને બેઝિક આપણે જે બે અમાઇનો એસિડની જરૂર છે દેટ ઇઝ ટાયરોસિન એન્ડ ફિનાઇલ એલાનિન. એ પોર્ટલ સર્ક્યુલેશન થ્રુ બીજી ક્યાં એપ્રોચ કરે છે? લીવર. અને લીવરમાં બેઝિકલી જે ફિનાઇલ એલાનિન છે, યસ ફિનાઇલ એલાનિન છે એ બેઝિકલી હાઇડ્રોક્સિલેટેડ, it get hydroxylated via hydrolysis enzyme and converted into yes tyrosine, converted into tyrosine. So phenyl alanine say basically it is hydroxylated and converted into tyrosine, right? Okay, what should be the name of the enzyme which is hydroxylating basically phenyl alanine? શું નામ આપ્યું? પ્રોટીએઝ. અહીંયા હાઇડ્રોક્સિલેશન થઈ રહ્યું છે તો ફિનાઇલ એલાનિન હાઇડ્રોક્સિલેઝ. બહુ જ ઈઝી છે, બહુ ઈઝી છે. ફિનાઇલ એલાનિન હાઇડ્રોક્સિલેઝ. This is the name of the enzyme which is hydroxylase phenyl alanine and converted into. And we are getting the raw tyrosine as well, right? Yes. એના પરથી આપણી જોડે એક વસ્તુ આવશે. ઓકે, જો આપણને આટલી ખબર છે તો હવે એવી વાત આવે કે કેટેકોલામિન્સ બનવા માટે જે એસેન્શિયલ છે એ અમાઇનો એસિડ કયું છે? યસ ટાયરોસિન. યસ ટાયરોસિન. સી મારો ક્વેશ્ચન શું હતો કે કેટેકોલામિન બનવા માટે જે એસેન્શિયલ અમાઇનો એસિડ છે
જે એસેન્શિયલ એટલે સી તમે ટાયરોસિન કહો છો તો ટાયરોસિન એસેન્શિયલ આપણે બેઝિકલી ફૂડ ઇન્ટેક દ્વારા ફિનાઇલ એલાનિન મળશે ને પછી બી આપણને ટાયરોસિન તો મળવાનું છે. લીવર થ્રુ એનું હાઇડ્રોક્સિલેશન થશે તો ટાયરોસિન મળવાનું છે. તો એસેન્શિયલ છે ફિનાઇલ એલાનિન. ફિનાઇલ એલાનિન છે બેઝિકલી નહીં હોય તો ટાયરોસિન નહીં મળે. ટાયરોસિન નહીં મળે તો આગળની પ્રોસેસ સમવોટ સ્ટોપ થઈ જશે, રાઈટ. આગળ આપણે કેટાકોલામિન્સ પ્રોડ્યુસ અથવા સિન્થેસિસ નહીં કરી શકીએ, રાઈટ. તો બેઝિકલી યસ ફિનાઇલ એલાનિન છે એ બેઝિકલી શું છે? એસેન્શિયલ અમાઇનો એસિડ છે ટુ સિન્થેસાઇઝ કેટેકોલામિન. ઓકે, આની અંદર શું થતું હોય છે? બેઝિકલી હાઇડ્રોક્સિલેશન થાય છે અને આપણી જોડે સ્ટ્રક્ચર છે અહીંયા. ધીસ ઇઝ સ્ટ્રક્ચર ઓફ વોટ? ફિનાઇલ એલાનિન, રાઈટ. થોડું સ્ટ્રક્ચર રૂડું અને રૂપાળું કરીએ. Okay, fine. So now I am coming here. What we are going to do here? Phenylalanine is basically, yes, what it has gone through. It is hydroxylated via what? Phenylalanine hydroxylase. Making sense or not? It is clear? ઓકે, તો યસ આમાં જે હાઇડ્રોક્સિલેશન થાય છે, હાઇડ્રોક્સિલેશન થશે. ઓકે, લેટ્સ ક્રિએટ ધ ઓકે, હું ફરીથી ત્યાં આવીશ. પહેલા હું ક્રિએટ કરી દઉં ટાયરોસિન. હવે ટાયરોસિનનું સ્ટ્રક્ચર શું થાય છે? તો યસ ધીસ ઇઝ ફિનાઇલ એલાનિન બેઝિકલી CH2 NH2, રાઈટ. અને અહીંયા કયો ગ્રુપ છે? કાર્બોક્સિલ ગ્રુપ. આનું આ સ્ટ્રક્ચરનું શું થયું? હાઇડ્રોક્સિલેશન થયું. અને મેડમ આર યુ હિયર? વેરી ગુડ. શું થાય છે? તો ફિનાઇલ એલાનિનના 4th કાર્બન પર બેઝિકલી શું થાય છે? શું થાય છે? હલો, હાઇડ્રોક્સિલેશન. શું થાય છે? 4th કાર્બન હાઇડ્રોક્સિલેશન. અને આ ફિનાઇલ એલાનિન હાઇડ્રોક્સિલેઝ દ્વારા જે હાઇડ્રોક્સિલેશન થયું છે ફિનાઇલ એલાનિનનું, એ સ્ટ્રક્ચરને આપણે કહીએ છીએ યસ ટાયરોસિન. શું કહીએ છીએ? ટાયરો. ઓકે, તમે તમારી સામે છે. માનો કે ટાયરોસિનનું બીજું નામ મારે કહેવું હોય અથવા ક્રિએટ કરવું હોય તો શું કહી શકાય? See, phenyl, sorry. 4-hydroxyphenylalanine. Wow, great. Wow, it's outstanding. 4 અને આ બાકીનું શું છે? આટલું નવું હતું તો એની પર આપણે શું કર્યું? 4th કાર્બન પર શું કર્યું છે? હાઇડ્રોક્સિલેશન. તો 4 હાઇડ્રોક્સી અને બાકીનું સેમ છે. શું છે? ફિનાઇલ એલાનિન. વાવ, ગ્રેટ. Both are same. So tyrosine and 4-hydroxyphenylalanine both are same. Clear છો? Very good. ચલો અહીંયા આપણે પેરેન્ટ કમ્પાઉન્ડ બનાવી દઈએ છીએ અંદર. તો યસ once again I will be required આની અંદર મોડિફિકેશન કરતા રહેજો. પ્લીઝ કમ હિયર. ઓકે, અને જે ન્યુમરિક છે વિઝિબલ રે ટાઈપનું કરશે. ઓકે, આપણી જોડે બેઝિકલી સિંગલ બેન્ઝીન રિંગ છે, રાઈટ. તો આપણી જોડે હાઇડ્રોક્સિલેશન અત્યારે રિક્વાયરમેન્ટ નથી, રાઈટ. તો હાઇડ્રોક્સિલેશન હટાવી દઈએ છીએ. બીજું આ સેમ વસ્તુ છે પણ અહીંયા બેઝિકલી યસ આલ્ફા કાર્બન પર બેઝિકલી શું છે? કાર્બોક્સિલેશન છે. હેલો, કાર્બોક્સિલ ગ્રુપ છે, રાઈટ. તો ધીસ ઇઝ કાર્બોક્સિલ ગ્રુપ. ક્લિયર છે? ધીસ ઇઝ વોટ? ફિનાઇલ એલાનિન. ફિનાઇલ એલાનિન છે જીઆઈટી થ્રુ આપણે ફૂડ અમાઇનો પ્રોટીન રિચ ફૂડ ઇન્ટેક કરીએ છીએ અને જીઆઈટી થ્રુ બેઝિકલી અમાઇનો એસિડ જે એબ્ઝોર્બ થાય છે પોર્ટલ સર્ક્યુલેશન થ્રુ યસ લીવરમાં અપ્રોચ કરે છે. એમાંના જે બેઝિક આપણને રિક્વાયરમેન્ટ છે દેટ ઇઝ ફિનાઇલ એલાનિન એન્ડ ટાયરોસિન. તો બેઝિકલી લીવરની અંદર શું થાય છે કે ફિનાઇલ એલાનિનનું બેઝિકલી શું થાય છે? હાઇડ્રોક્સિલેશન થાય છે. અને કયા કાર્બન પર થાય છે? 4th કાર્બન પર. ધીસ ઇઝ 4th hydroxyphenylalanine, otherwise simply tyrosine. Clear?
તો આપણે શું કર્યું અત્યારે સિંગલ હાઇડ્રોક્સિલેશન કર્યું અને બેઝિકલી લેટ મી ટેલ યુ હાઇડ્રોક્સિલ ગ્રુપ ઇઝ બેઝિકલી વેરી પોલર એન્ડ હાઈલી ચાર્જ કમ્પાઉન્ડ. તો જેમ જેમ આનું હાઇડ્રોક્સિલેશન થતું જશે એમ પ્રમાણે આખું સ્ટ્રક્ચર થી કેવું થતું જશે હાઈ પોલર એન્ડ વેરી ચાર્જ અને ચાર્જ કમ્પાઉન્ડ હશે બેઝિકલી લિપિડ મેમ્બ્રેનમાં ડિઝોલ્વ અથવા એ લિપિડ બાય મેમ્બ્રેન છે એ ક્રોસ કરી શકશે નહીં, રાઈટ? નહીં તો આ જ વસ્તુ અહીંયા અવેલેબલ હોય તો જીઆઈટી થ્રુ પછી એ અહીંયા સુધી થઈ જાય છે કારણ કે ટાયરોસિન અહીંયાથી એબ્ઝોર્બ થાય છે, પણ ફર્ધર હાઇડ્રોક્સિલેશન થશે એમ હેવી અને ચાર્જ થતું જશે અને આ ચાર્જ હાઈલી પોલર કમ્પાઉન્ડ છે જીઆઈટી થ્રુ એબ્ઝોર્બ નહીં થઈ શકે, રાઈટ? મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. તો ધીસ ઇઝ સ્ટ્રક્ચર ઓફ વોટ? ટાયરોસિન ફોર હાઇડ્રોક્સી ફિનાઇલ એલાનિન. ક્લિયર છે? વેરી ગુડ. Now let's have some more modification. શું થાય છે? ઓકે, બેઝિકલી તો આ લીવર થ્રુ છે હવે ટાયરોસિન તો ફિનાઇલ એલાનિન છે લીવરની અંદર પ્રોસેસ થાય છે ટાયરોસિનમાં કન્વર્ટ થાય છે અને ટાયરોસિન ઇટસેલ્ફ એબ્ઝોર્બ થ્રુ જીઆઈટી અલ્ટિમેટલી ક્યાં જશે? હિપેટિક સર્ક્યુલેશન પછી બેઝિકલી જનરલ સર્ક્યુલેશનમાં જશે અને જનરલ સર્ક્યુલેશન ઓકે ફાઇન. સપોઝ ધીસ ઇઝ જનરલ સર્ક્યુલેશન. આપણે ડાયાગ્રામની જરૂર પડશે એટલે આપણે રિપ્રેઝેન્ટેટિવ ધીસ ઇઝ જનરલ સર્ક્યુલેશન, રાઈટ? ધીસ ઇઝ જનરલ સર્ક્યુલેશન. જનરલ સર્ક્યુલેશનની અંદર હવે શું હશે? બેઝિકલી lots of amino acid including tyrosine. Clear sir? So this is tyrosine. We have taken good. You are fond of chicken. We have taken too much chicken, right? And now you are full of amino acid, especially tyrosine. અને શું થશે? મલ્ટિપલ આગળ જેમ થયા કરશે એમ બોડી ટિશ્યુને અવેલેબલ થશે તો બેઝિકલી શું થશે? કેપિલરી બેડ સુધી એપ્રોચ કરશે અને કેપિલરી બેડ થ્રુ પછી બેઝિકલી શું થશે? તે યસ જે સેલ છે ત્યાંથી એ અમાઇનો એસિડ છે એ એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં જશે, એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં જશે પછી કોને અવેલેબલ થશે? સેલને, રાઈટ? ઓકે, કયા સેલને અવેલેબલ થવું જોઈએ બેઝિકલી આ એસેન્શિયલ જે અમાઇનો એસિડ છે? સ્પેસિફિકલી વાત કરીએ તો ટાયરોસિન કયા સેલને અવેલેબલ થવું જોઈએ આઈડિયલી? કયા સેલને? કયા સેલ્સ? મસ્ક્યુલર સેલ. ઓકે, it should be available those cells who are basically concerned with the production of or synthesis of what? Catecholamine. તો catecholamine producing cells કયા છે? સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર બેઝિકલી કયા કયા ન્યુરોનલ સેલ છે? પછી કેટેકોલામિન. તો ડોપામિનર્જિક સેલ છે. ડોપામિનર્જિક સેલ છે બેઝિકલી શું રિલીઝ કરે છે? ડોપામિન. એડ્રેનર્જિક સેલ છે બેઝિકલી શું રિલીઝ કરે છે? એડ્રેનાલિન. નોર એડ્રેનર્જિક ન્યુરોન છે જે બેઝિકલી શું રિલીઝ કરે છે? નોરેપિનેફ્રિન. બરાબર છે. ડોપામિનર્જિક સેલ છે તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ હાઇપોથેલેમસ અને યુ કેન સે મિડલ્લા ઓબ્લોગ્લાન્ટા એની અંદર બેઝિકલી ડોપામિનર્જિક સેલ છે જે બેઝિકલી શું રિલીઝ કરે છે? ડોપામિન, રાઈટ? પછી આપણે વાત કરીએ ઓકે હું ત્યાં પહોંચું છું. ઓકે, તો આપણને મોસ્ટલી ખબર છે અને તો આપણે વાત કરી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે બેઝિકલી કન્સર્ન વિથ સિન્થેસિસ ઓફ કેટેકોલામિન. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના સેલ્સને શું અવેલેબલ થશે? આ ટાયરોસિન. બીજું ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. ઓટોનોમિક નર્વસ સિસ્ટમમાં બી સ્પેશિયલી વાત કરીએ તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમના નર્વ એન્ડિંગ શું રિલીઝ કરે છે? દે આર બેઝિકલી નોર એડ્રેનર્જિક, રાઈટ? અને બીજા ડોન્ટ ફોરગેટ એડ્રેનલ ગ્લેન્ડ, એડ્રેનલ મિડલરી ગ્લેન્ડમાં રહેલા ક્રોમાપિન સેલ. They are basically synthesize what? 80% epinephrine and 20% norepinephrine. Gradually જેમ જેમ લેક્ચર આગળ જશે એમ તમારું એકદમ ક્લિયર વિઝન રહેશે, રાઈટ? તો શું થશે? અલ્ટિમેટલી યસ એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટ. ધીસ ઇઝ એક્સ્ટ્રા સેલ્યુલર સ્પેસ અને અહીંયા શું અવેલેબલ થશે? અહીંથી ટાયરોસિન, લોટ્સ ઓફ ટાયરોસિન. અને યસ અલ્ટિમેટલી યસ આપણે મેઇનલી વાત કરીએ તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ
તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, એડ્રિનલ મિડલરી ગ્લેન્ડ ને બેઝિકલી આ ટાયરોસિન અવેલેબલ થશે, રાઈટ? તો ઓકે, આઈ એમ ગોઈંગ ટુ ડ્રો હિયર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. રાઈટ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માં બેઝિકલી શું અવેલેબલ થશે? ટાયરોસિન, રાઈટ? અને યસ, અહીંયા બીજી કઈ સિસ્ટમ છે? હાઈ કમાન્ડ, ધેટ ઇઝ હાઇપોથેલેમસ માંથી જે ડિસેન્ડિંગ ન્યુરોન છે એમાંથી ડોર્સોલમ્બર આઉટફ્લો થાય છે, ધેટ ઇઝ સિન્થેટિક. તો ધીસ ઇઝ પ્રીગેંગ્લિયનિક નર્વ એન્ડિંગ which is mainly release, yes madam, norepinephrine, acetylcholine. All the preganglionic nerve fiber of the sympathetic nervous system are cholinergic, right? And they will end up in sympathetic ganglia and then after postganglionic fiber, right? Postganglionic fiber. Clear so here સુધી? Very good. Sir, I have a question since the start. Where are these ganglia located? The paravertebral area અને બીજા ઘણી બધા મોસ્ટલી એવું કહી શકાય સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમના જે ગેંગ્લિયન છે એ બેઝિકલી પેરાવર્ટિબ્રલ હોય છે. તો સ્પાઇનલ કોર્ડની જસ્ટ બહાર છે, કારણ કે પ્રીગેંગ્લિયનિક ફાઈબર છે એ શોર્ટ હોય છે અને પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર બહુ એક્ઝોન એમના ઘણા લાંબા બી હોય છે, રાઈટ? ઓકે, વેરી ગુડ. આપણે ક્યાંથી સિન્થેસિસ પ્રોસેસ ક્યાં બતાવીએ? આપણે અહીંયા બતાવીએ, પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર. તો ઓકે, હું અહીંયા ડ્રો કરું છું. સપોઝ આપણને ઇન્સર્ટ હવે ન્યુરોનલ સેલ, અધરવાઇઝ કેટાકોલામિન પ્રોડ્યુસિંગ સેલને ટાયરોસિન બેઝિક અમાઇનો એસિડ, સિંગલ અમાઇનો એસિડ અવેલેબલ છે, રાઈટ? થ્રુ જનરલ સર્ક્યુલેશન. તો સપોઝ ધીસ ઇઝ સિંગલ ન્યુરોન, રાઈટ? આઈ એમ ગોઈંગ ટુ ડ્રો હિયર સિંગલ ન્યુરોન. અને ન્યુરોનની વાત કરીએ તો ઓકે, આ શું છે? ઓકે, હું અહીંયા ડ્રો કરું છું. સપોઝ આને શું કહીશું? યસ, ધીસ ઇઝ નંબર 1, ધીસ ઇઝ નંબર 2 એન્ડ ધીસ ઇઝ નંબર 3. આને શું કહીશું? આ સેલનું સેલ બોડી. ધીસ ઇઝ axon and this is nerve ending, right? So yeah, and this is you can say genetic machinery. This is nucleus. Making sense or not? તો ન્યુક્લિયસ ક્યાં આવેલું છે? સેલ બોડીમાં. ઓકે, તો મારો ક્વેશ્ચન એ છે કે કેટાકોલામિન પ્રોડ્યુસિંગ પ્રોસેસ સેલ બોડીમાં થવી જોઈએ, એક્ઝોન્સમાં થવી જોઈએ કે યુ કેન સે નર્વ એન્ડિંગમાં થવી જોઈએ? યસ, સેલ બોડીમાં. ન્યુક્લિયસ. યસ, ન્યુક્લિયસ. ઓકે, હમણાં મેં તમને તમને ખબર છે કે કંઈક થ્રેડ થાય છે અને અચાનક સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થાય છે. શું થઈ જાય છે કે ઓલ ઓવર બોડી ટિશ્યુ પર બેઝિકલી એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિનનું કોન્સન્ટ્રેશન શું થઈ જાય છે? ઇન્ક્રીઝ થઈ જાય છે વિધિન સેકન્ડ. કારણ કે આપણે ન્યુરોલોજિકલ બ્લડ પ્રેશર રેગ્યુલેશન છે કે વિધિન સેકન્ડ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ શું કરતી હોય છે? રિસ્પોન્ડ કરતી હોય છે, રાઈટ? હવે મેં હમણાં કહ્યું પ્રમાણે કે એ પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર છે, અમુક વાર એટલા બધા લાંબા હોય છે, એટલા બધા એક્ઝોન્સ એટલા બધા લાંબા હોય છે કે જો તમે કહ્યું પ્રમાણે જો સેલ બોડીમાં કેટેકોલામિન છે બેઝિકલી પ્રોડ્યુસ થાય તો બેઝિકલી જે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ફાયર થાય છે અને બેઝિકલી ઇટ ઇઝ માનો કે ધીસ ઇઝ હાર્ટ અને કાર્ડિયો સ્ટિમ્યુલેશન થઈને તમારા હાર્ટ રેટ ઇન્ક્રીઝ થવા જોઈએ વિધિન સેકન્ડ. મેકિંગ સેન્સ ઓર નોટ? પણ યસ, સમટાઈમ્સ આ એક્ઝોન્સ એટલા બધા લાંબા હોય છે કે જો એ તમે કહો છો પ્રમાણે કેટાકોલામિન સિન્થેસિસ, સ્ટોરેજ અને રિલીઝ, સિન્થેસિસ અને સ્ટોરેજ અહીંયા થતું હોય સેલ બોડીમાં, તો સેલ બોડીમાંથી પછી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થાય છે તો પછી કેટાકોલામિન છે તો દે વિલ ટ્રાવેલ થ્રુ સ્પેશિયલ ટ્રાન્સપોર્ટર ટુ એક્ઝોન્સ અને એક્ઝોન પછી નર્વ એન્ડિંગમાં આવશે. નર્વ એન્ડિંગમાં આવ્યા પછી ત્યાં રિલીઝ થશે. તો સમટાઈમ્સ એક્ઝોન્સ એટલા બધા લાંબા હોય છે કે સેલ બોડીમાંથી ન્યુરોનલ એન્ડિંગ, નર્વ એન્ડિંગ સુધી ન્યુરો ટ્રાન્સમીટરને પહોંચતા અમુક વાર કલાકો કે અમુક વાર દિવસો બી લાગતો હોય છે. તેનો મતલબ જો તમે કહો છો થિયરી માનીએ તો શું થઈ જાય છે? મને નહીં અત્યારે મને
અત્યારે અહીંયા સાપ જોઈ લઉં છું, અધરવાઇઝ એવું કંઈક થ્રેડ જોઉં છું, પણ મારા હાર્ટ રેટ પછી 2-4 કલાક પછી ઇન્ક્રીઝ થશે. તો gap હોય છે. No ending. And they, no. I am creating basically concept. No ending. આ એટલે No ending. આટલો gap હોય છે. No ending. Fast conduction ના થઈ શકે. ફાસ્ટ ઇલેક્ટ્રિકલ કન્ડક્શન થઈ શકે, પણ બેઝિકલી કે ઓકે આમાં બેઝિકલી સેન્ટ્રલ નર્વસ બેઝિકલી ન્યુરોટ્રાન્સમીટરની વાત કરીએ તો ન્યુરોટ્રાન્સમીટર જનરલી વાત કરીએ તો બે ટાઈપમાં ડિવાઇડેડ હોય. એક તો લાર્જ મોલિક્યુલર વેટ ન્યુરોટ્રાન્સમીટર અને બેઝિકલી લો અધરવાઇઝ સ્મોલ મોલિક્યુલર વેટ ન્યુરોટ્રાન્સમીટર. તો સ્મોલ વેટ મોલિક્યુલર ન્યુરોટ્રાન્સમીટરની અંદર કયા કયા આવે છે તો દે આર કેટાકોલામિન્સની અંદર વાત કરીએ તો એસિટાઇલકોલિન, એડ્રેનાલિન, નોરએડ્રેનાલિન, ડોપામિન, મેકિંગ સેન્સ. અને લાર્જ વેટ મોલિક્યુલર ન્યુરોટ્રાન્સમીટર છે દે આર બેઝિકલી પેપ્ટાઇડ હોર્મોન. હવે બહુ લોજિકલી કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીશું, રાઈટ? હવે યસ આપણે એ વસ્તુ ક્લિયર છે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે વિધિન સેકન્ડ એક્ટિવેટ થાય છે અને એનું ઇન્ફ્લુઅન્સ બતાવે છે. એનો મતલબ શું થયો કે યસ લાઈક સ્મોલ મોલેક્યુલર વેટ ન્યુરોટ્રાન્સમીટર બેઝિકલી ક્યાં સિન્થેસાઇઝ થવા જોઈએ? No ending. નવ એન્ડિંગ. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. એનું બીજું કારણ બતાવો. તમારે પેપ્ટાઇડ છે અને અધરવાઇઝ જીનોમિક મશીનરીનો યુઝ કરી અને કોઈ પ્રોટીન કે કોઈ વસ્તુ બનાવી હોય, લાઈક તમારે એવો મોલેક્યુલ બનાવવું છે જે બેઝિકલી જીનોમિક મશીનરી દ્વારા બને છે. હું તમને વાત કરું તો પોલીપેપ્ટાઇડ હોર્મોન અથવા પેપ્ટાઇડ હોર્મોન. તો પેપ્ટાઇડ હોર્મોન છે એનો મતલબ શું કે દેર આર સો મેની પેપ્ટાઇડ ચેન્સ, અને પેપ્ટાઇડ ચેનની અંદર સિક્વન્સની અંદર અમાઇનો એસિડ છે અરેન્જ થયેલા છે સ્પેસિફિક વે થ્રુ. આપણને ખબર છે કે સ્પેસિફિક વે થ્રુ અરેન્જ સિસ્ટમ દ્વારા અમાઇનો એસિડ અરેન્જ થાય એ પ્રમાણે એનું સ્પેસિફિક ફંક્શન ક્રિએટ થતું હોય છે, રાઈટ? મેકિંગ સેન્સ ઓર નોટ? તો યસ એનો મતલબ શું થયો કે અમાઇનો એસિડ નું સ્પેસિફિક જે અરેન્જમેન્ટ છે અથવા જે કોડિંગ કહેવાય એ રિકોગ્નાઇઝ કોના દ્વારા થાય છે કે કેવી રીતના અટેચ થવા જોઈએ? મેસેન્જર આરએનએ. મેસેન્જર આરએનએ બનતા હોય છે અને બેઝિકલી શું થતું હોય છે ટ્રાન્સક્રિપ્શન દ્વારા પછી એ મેસેજ ટ્રાન્સલેટ થતું હોય છે અને જે તે પ્રોટીન કે પેપ્ટાઇડ બનતું હોય છે એને સ્પેસિફિક સિક્વન્સમાં એ અરેન્જ થતા હોય છે. અહીંયા સુધી ક્લિયર છે? હવે મેસેન્જર આરએનએ હોવા જોઈએ તો મેસેન્જર આરએનએ છે એ કોણ ક્યાંથી ડિરાઈવ થતા હોય છે? ન્યુક્લિયસ. કારણ કે બેઝિકલી મેસેન્જર આરએનએ બેઝિકલી ડિરાઈવ ફ્રોમ ડીએનએ, રાઈટ? અને ડીએનએ બેઝિકલી ક્યાં આવેલા હોય છે? ન્યુક્લિયસમાં, રાઈટ? અને ન્યુરોનલ સેલની વાત કરીએ તો ન્યુક્લિયસ ક્યાં આવેલું છે? સેલ બોડીમાં. તો તો એવા ન્યુરોન અથવા એવા પ્રોટીન અધરવાઇઝ એવા સબસ્ટાન્સ કે જે બેઝિકલી જીનોમિક મશીનરીની હેલ્પ થ્રુ પ્રોડ્યુસ થવાના છે એ બધા યુ કેન સે ન્યુરોટ્રાન્સમીટર ક્યાં સિન્થેસાઇઝ થશે? સેલ બોડીમાં. પણ એવા ન્યુરોટ્રાન્સમીટર કે જેના સિન્થેસિસની પ્રોસેસમાં જીનોમિક મશીનરીનો કોઈ રોલ નથી એ બધા ક્યાં બનશે? સિન્થેસાઇઝ થશે? નો. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ, વેરી ગુડ. તો અહીંયા that point I wanted to clear. Very good. તો શું થશે? ડાયરેક્ટ ટાયરોસિન ક્યાં અવેલેબલ છે? સેલ બોડીમાં કે નવ એન્ડિંગમાં? નવ એન્ડિંગમાં. વેરી ગુડ. તો હવે નવ એન્ડિંગ પર આપણે સિન્થેસિસ પ્રોસેસ જોવાની છે, રાઈટ? તો એને કદાચ મારે હવે શું કરવું પડશે? નવ એન્ડિંગને સમવોટ હાઇલાઇટ કરવું પડશે, રાઈટ? તો હું કંઈ કરી શકીશ. ઓકે, તો આઈ એમ ગોઈંગ ટુ હાઇલાઇટ ધીસ ન્યુરોન, રાઈટ? તો નવ એન્ડિંગને અહીંયા હું છે એ શું કરું છું? હાઇલાઇટ કરું છું, રાઈટ? સપોઝ ધીસ ઇઝ જગ્યા લિમિટેડ છે બટ ધેટ્સ ફાઇન. ઓકે, તો સપોઝ ધીસ ઇઝ અવર ન્યુરોન અને હવે હું શું ડ્રો કરું છું? બેઝિકલી No ending. no ending. Suppose this is no ending. ક્લિયર છો? હેલો. તો યસ, ટાયરોસિન અવેલેબલ છે અહીંયા, રાઈટ? આ ટાયરોસિન છે બેઝિકલી ક્યાં એપ્રોચ કરે છે?
નવ એન્ડિંગ. હું અહીંયા વાત કરું છું એટલે તમારે એ વસ્તુ અત્યારે કેટાકોલોમિન સિન્થેસિસની વાત થઈ રહી છે તો અહીંયા આ સેલ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનો ન્યુરોનલ સેલ હોઈ શકે અથવા સિમ્પેથેટિક પોસ્ટ ગેંગ્લિયનિક નવ એન્ડિંગ હોઈ શકે અથવા એડ્રિનલ મિડેલાના ક્રોમાફિન સેલ હોઈ શકે. એમાંથી કોઈ બી સેલને તમે કન્સિડર કરી શકો, રાઈટ? તો યસ, સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ દ્વારા, યસ, સપોઝ ધીસ આર ધ સ્પેશિયલ ટ્રાન્સપોર્ટર, એના દ્વારા બેઝિકલી શું થાય છે, આ ટાયરોસિન છે બેઝિકલી ઇટ ઇઝ brought into cytosolic environment of the nerve ending. This is cytosolic environment. અને ટાયરોસિન છે બેઝિકલી ક્યાં આવે છે? cytosolic environment. This is tyrosine. Clear છો? Tyrosine is basically 4-hydroxyphenyl alanine. Clear છો? Very good. હવે અહીંયા ડિફરન્ટ એન્ઝાઇમેટિક મશીનરી અથવા એન્ઝાઇમ છે બેઝિકલી શું કરે છે, એની રોલ પ્લે કરે છે અને આગળની કેટાકોલ સિન્થેસિસની પ્રોસેસને આગળ વધારે છે. ઓકે, સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં રહેલા સ્પેશિયલ એન્ઝાઇમ છે જે બેઝિકલી શું કરે છે કે યસ ટાયરોસિનનું બેઝિકલી હાઇડ્રોક્સિલેશન કરે છે. શું કરે છે? હાઇડ્રોક્સ. તો ટાયરોસિનનું હાઇડ્રોક્સિલેશન કરતા હોય તો એ એન્ઝાઇમનું નામ શું આપી શકાય? યસ, ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ. ધેટ્સ ઇટ. ઇટ ઇઝ વેરી સિમ્પલ. શું નામ આપીશું? ઓકે, કયો કલર લઈશું એની માટે? રેડ કલર રાખો, રાઈટ? ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ. વેરી ગુડ. તમને એવું થતું હતું કે આ બધી નાની વસ્તુ પર શું આપણે આટલું ફોકસ કરીશું? કેમ કે પછી આપણે જ્યારે સિમ્પેથોમાઇમેટિક્સ કે સિમ્પેથોલાઇટિક્સની વાત કરતા હશું ને ત્યાં એવા સબસ્ટાન્સીસ છે કે આ બધા પાથવેને ક્યાંક ઓલ્ટર્ડ કરતા છે અને ફંક્શન એન્હાન્સ કે ઇન્હિબિટ કરતા છે. એ પ્રમાણે એ ક્લાસિફાઈ થશે, કેટેગરાઇઝ થશે કે સિમ્પેથોમાઇમેટિક્સ કે સિમ્પેથોલાઇટિક્સ. મેકિંગ સેન્સ? સિમ્પેથોલાઇટિક્સ આર મોસ્ટલી બેઝિકલી એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ, રાઈટ? તો ટાયરોસિન છે, ધીસ ઇઝ ટાયરોસિન, રાઈટ? ટાયરોસિન નું બેઝિકલી યસ ન્યુરોનલ કેવું ઓકે કહી શકાય, બટ સેલના સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં રહેલા ગ્રુપ ઓફ એન્ઝાઇમ. બેઝિકલી ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ ઇઝ નોટ અ સિંગલ એન્ઝાઇમ, ઇટ્સ અ ગ્રુપ ઓફ એન્ઝાઇમ. ઇટ્સ અ ફેમિલી ઓફ એન્ઝાઇમ. They basically hydroxylase tyrosine on the, you can say, third carbon of the you can say tyrosine, or you can say catechol. And this is right now, this is not catechol. Now it will convert into catechol, right? So here again અહીંયા હું 4-hydroxyphenyl alanine રાખું છું. ચલો, કંઈ વાંધો નહીં. Again ઓકે, તો ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ. ઓકે, અહીંયા રેડ કલરમાં રાખું. તો યસ, પહેલા ફિનાઇલ એલાનિનનું હાઇડ્રોક્સિલેશન ક્યાં થાય છે? વેરી ગુડ. ફિનાઇલ એલાનિન હાઇડ્રોક્સિલેશન થાય છે લીવરની અંદર. દેન વિધિન સેલ્સ સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં યુ કેન સે ટાયરોસિનનું હાઇડ્રોક્સિલેશન થાય છે થ્રુ વોટ? ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ. રાઈટ? ઓકે, ફાઇન. તો આપણી જોડે બેઝિક વસ્તુ છે. યસ, ઓકે, ફાઇન.